માલપુરના ઉભરાણ ગામે દારૂનું વેચાણ થતું હોવાની આશંકા. માલપુર ગામના મુખ્ય માર્ગ ઉપર શાળાની બાજુમાં શાળાની મૂતરડીમાં બિયરના ખાલી ટીન અને દેશી દારૂની કોથળીઓનો જથ્થો જોવા મળ્યો. ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની વાતો માત્ર કાગળ અને કલમે રહી હોય જેવા ઇંધણ વર્તાઈ રહ્યા છે. આટલા આકરા પ્રહારો અપક્ષ દ્વારા કરવામાં આવતા હોવા છતાં બુટલેગરને કોઈ અસર નહીં તો આ લોકો કોના અણસારે ચાલે છે એ પણ સવાલ ઉભા થઈ રહ્યા છે. શરમજનક બાબત એ છે કે જ્યાં ટીન અને દેશી દારૂની કોથળીઓ પડી છે, જે જગ્યા જ્યાં જ્ઞાન અને સંસ્કારનું બાળકોને સિંચન કરવામાં આવે છે. જેમ કહેવાય કે સાક્ષાત સરસ્વતીનો વાસ હોય એ જગ્યાએ જ્યાં પેન, પેન્સિલ અને કાગળ હોવા જોઈએ, જે આવી ચીજવસ્તુઓ જોવા મળે છે, એ શરમજનક બાબત છે. આ અંગે તંત્ર જાગૃત બને અને તાકીદે ઉનાળથી પગલાં ભરવા સક્ષમ બને. ઉભરાણ ગ્રામ પંચાયત દ્વારા જર્જરિત મૂતરડીની દેખભાળ ના લેવાતા બિસ્માર હાલતમાં આવેલી મૂતરડી દારૂ પીવાનું દારૂખાનું બની ગયું હોય તેવું દ્રશ્ય દેખાઈ રહ્યું છે. ગુજરાતમાં એક ગોધીવાદી વિચારોમાં શિવા વિચારોનું એક કેન્દ્રબિંદુ છે, જ્યાં નશા મુક્તિના બંધન કરાર હોય, એક્ટ હોય. ગુજરાત એક ઈશ્વરનું ધામ છે, એમ ક્યાં તો કંઈ ખોટું નથી. જ્યાં આવા પદાર્થોનું સેવન થઈ રહ્યું છે, રોજના આવા કેટલાય કિસ્સા મીડિયાના માધ્યમથી જોવા મળી રહ્યા છે. તો શું આ નેતા અને તંત્ર માત્ર ગુજરાતની ભોળી પ્રજાની સાથે માત્ર વોટની અપેક્ષાથી છેતરી રહ્યા છે કે પછી બીજું કોઈ કારણ છે? અંગે એક નેતાની અને તંત્રની ફરજ બને છે, કારણ કે ગુજરાતની જનતા આપના વિશ્વાસે જીવી રહી છે. તો શું આ બાબતે તંત્ર આડાખોરો સામે પગલાં ભરશે કે કેમ, જેવા આસપાસના સ્થાનિકો દ્વારા સવાલ ઉઠી રહ્યા છે.